યસ હા લઈ લ્યો બધા. હાલો ઓલા ભાઈ ક્યાં ગયા દામનભાઈ? હા લઈ દે. બે ક્યાંથી થઈ ગયા તાળા એમાં? આ રીચ આવી અહીંયા આ આવશે તો ખીલો ને બસ. આ ચાવી આ તાળું કોણે મારી દીધું ઉપર અહીંયા? એ મુકેશભાઈ જ માર્યું. કોણ નાખવાને? આ આપણું નથી. મોકલાવી કહેવાની ચાવી ક્યાં છે? લાવ. ક્યાં ગયા? હાલો ચાવી વાળા પેલું કામ તમારે કરવાનું. જો આ ખોલો. લ્યો આ લાઈટ કરો કેમેરામાં ખોલાવી. બેટા આ આખું લઈ લો બેટા. આ જો વાગી નો દે વાગી નો દે અંદર લાઈટ ટેસ્ટ કરો. દૂધે ઉપર ટ્યુબલાઇટ નવરી કરવા. આ લાઈટ થાય એમ નથી. ના આ લાઈટ થાય જ ને. સ્વિચ ચાલુ જ છે. આયા બધું અંધારું જ છે. મેન સ્વિચ ચાલુ જ છે. એવું છે એક તો પાછા એને અંદર તમારે થોડું નહીં થાય ને એને ગમવાની જ છે. આ છોકરાઓ જુવાનીઓ ક્યાંથી આવી ગયા? ક્યાંથી આવ્યા બેટા? આ બાજુમાં જ છે બધું. કાંઈ વાંધો નહીં, આવતા રહ્યો. સારું કર્યું. સારું કર્યું. આવો આવો આવો. આ આપણું જ છે હો. નહીં તો એ પેલા ઘેર તો ક્યાંય ગઈ. આ બોર લાગે છે. હે? આ બોર છે? હે જોશી? આ બોર છે? મારી હતો પેલા આમાં પાણી છે કે નથી? બંધ થઈ ગયું. એટલે એ મુકેશભાઈ કે બંધ થઈ ગયું છે. પાણી વેગ ઉતરી ગયું છે. પાણી ઉતરી ગયું. જોવું પડશે એને. જયરાજ બેટા આ લીલન નીચેથી એને કોઈને વાગી જશે. ટકા પગ લેજો. હા, બે પતરા વાગી જશે. આવો નકુચો હાચવજો અમારો. પૂછો ન તૂટે એ તો કામ કરવાનું બપોર. ગાવ પકડે રાખો મોબાઈલ. ના ના એક આવું મોટું તાળું ખરીદી આવો નવું. હો જોશી હા અત્યારે આવું એક તાળું ખરીદી આવો અને મારે દેવાનું પાછું. આવું મોટું જ લઈ આવજો. હું પૈસા આપું તમને. કટર મારી દીધું શું થાય? લાઈટ કા લેવા દે. શાબાશ. મારો ધક્કો સમજાવ. બસ આ ક્યાંક લાઈટું છે એ લાઈટું કરો. આમાં કાંઈ છે નહીં. લાવો હું જાઉં પેલા. હું આવતો રહેતો. Yes. આ લાઈટું થાય ક્યાંથી? મેન શીટ હા લ્યો લ્યો આઈટમ આવો બધા આવતો રહ્યો. એ કબાટ છે બાકી કાંઈ છે નહીં રેતો. જોઈ લ્યો.
હાલો હવે દુકાન ખોલો લ્યો આ તમારું રેકો કેમ પણ મોડેલ લિમિટેડ ફોટો 3 વર્ષથી મોડેલ પડ્યું છે પણ બસ એ મોડેલ પ્રમાણેનું બધું આપણે કરનાર હા એ નીચેના ટાંકી હા અંદર આવતા છે બેટા અંદર આવતા રહ્યો જો આ તમારું રેકોર્ડ ભાઈ બધાય માધવ દર્શન ગોતી લ્યો ક્યાં જઈ એની અહીંયા એક ટેબલ હતું ઈ મને ખબર છે ટેબલ હતો ખરી પટેલ એમ કીધું એટલે કે તું જતો અમને ત્યાં જતો જા બાયને તોડવું જ પડશે પોસિબલ નથી કે ભલે કોશિશ ઓલા તો બોલાવી છે ને ભેગા ભેગો એની ગાલ મેં તારું કેમેરાનું જોઈ લે આવું છે આપણું આપણું એ તો કેમેરાનું છે સીસીટીવી કેમેરાનું છે ને દેખો અહીં શું હતું મારું ઉપર છે ને પેલા મારે હા બોલે આવો ને જાઓ બોલે આવો એને અંદર આવતા કેમ પીવો હતો આ આપણા બાપુજીની ઓફિસ છે આરામ से कुछ सुना लो फिर અમારું છે આ બધો નંબરનો સામાન કાંઈ જરૂર નથી મોકલો મોકલા નહીં પૂરી દેશું આપણે કઈ શરમ નહીં રાખીએ સાહિત્ય યાદ આવ્યું તો એવું છે કેટલું બધું રેકોર્ડ મળી ગયું જોવો તમને સાહેબ અમને બધી જ ખબર છે આમાં જૂના ચોકી પાયોનિયર આખા માધવ દર્શનનું રેકોર્ડ એ કોઈ એક ખાના ખાલી આ એક છે અને જોઈ લે આમાં છે થોડું ખાલી મને ખબર એમાંથી હોય તમારી દુકાનની માલિકી આધાર શું છે તમારી ભાઈ ચોકી ચાલે નહીં હો હવે હું રિકાર્ડ કરવા માટેનો કોઈ આપણી પાસે બિલ્ડિંગ રેકોર્ડ બધા ડોક્યુમેન્ટ રિકાર્ડ કરવા માટે ધારો કે શેર સર્ટિફિકેટ છે ને મારું શેર સર્ટિફિકેટ એ ચડાઈ હશે ભાઈ અસલિયત છે એની હું જે બોલી છે અમારા રેકોર્ડ નથી મળતી બોલો મારી આગળ તો તમારી દુકાન છે આ ભાઈ નામે બોલો
આટલું કરીએ તો એટલે નહીં. જાદવભાઈને ખબર હશે કે ના ના, એ તો કરશું, રસ્તો કરશું, બધો એ કરશું. તો ફોરેન છે ને. અરે વાહ, અરે હા બરાબર. ખોલો બસ વરે જો એમને ચાલો ભાઈ, આટલું રેકોર્ડ તો મળે છે. આટલું રેકોર્ડ છે, છે આટલું છે. હાલો, આ લઈ લીધું. કદાચ નીચેના ખાનામાં પડ્યું છે ને એ મતલબ આપણે ઉપરના ખાનાથી લેવા માંડીએ, બધું ખોલવા માંડીએ. ચાલો, કેટલા પોટકા છે લખો ભાઈ. પેલા એમાં પેલા ખાના ઉપલા ખાનામાં એવી રીતે લખો હા, જો કબાટ ખોલતા કબાટના ઉપરના ખાનામાં પેશન હરીભાઈ બેઠા પાવડર તમને લખું ખબરના ચાર ઉપર જે ચાર ખાના છે એમાં કબાટના કુલ 1 2 3 અને 4 ખાના છે અને નીચે ખેંચવાનું ખાનું છે. આટલી કાર ફાઈલો ખેંચવાનું ખાનું ખાલી છે. ઉપરના ખાનામાં નહીં, 4 ખાના છે. કબાટના 2 દરવાજા છે. 2 દરવાજાના તાળા ખોલતા કબાટની અંદર તો 4 જ ખાના છે ને સાહેબ. નીચે એક ડ્રોવર છે ખેંચવાનું, ડ્રોવર છે ખેંચવાનું, જે ખાલી જણાય છે. ખાલી હાલતમાં છે ઉપર જે 4 ખાના છે, સૌપ્રથમ ઉપરથી ઉપરથી નીચેના ક્રમમાં પહેલા નંબરનું જે ખાનું છે સેલ, ઉપરથી અનુક્રમે પહેલા ઉપરથી નીચેના ક્રમ, પહેલા ખાનામાં પહેલા ખાનામાં 1 2 3 પોટકા અને 2 બોક્સ ફાઇલ દેખાય છે. પોટકા છતાં બે નંગ 2 બોક્સ, 2 નંગ બોક્સ ફાઇલ દેખાય છે. હે? પછી નીચે આવતા બીજા નંબરના ખાનામાં 1 2 ખાનામાં 2 પોટકા, 2 પોટલા, બે ટુકડા એક પ્લાસ્ટિકની થેલીની અંદર છૂટી ફાઇલો અને બે બોક્સ ફાઇલો છે. એમાં છૂટી ફાઈલો છૂટી ફાઇલો તથા 2 બોક્સ ફાઇલો છે. બીજા નંબરના ખાનામાં ત્રીજા નંબરના ખાનામાં 2 પોટકા, પ્લાસ્ટિકની બે થેલીમાં ફાઈલ પ્લાસ્ટિકની 2 થેલીમાં છૂટો ફાઇલો. એમાં બેસવું છે. જે ખુરશી મત કાઢતો દેના સાફ કરી દે. બની શકે નહીં પડી એની પછી બધું એટલે ઉતારશું. એ માટે પછી પહેલા બે થેલીમાં આવી હું પેલા તમે ખાના લખી લ્યો, હા, લખાઈ. પછી એક ના કેટલી ફાઇલો છે
એની અંદર શું છે બધું લખવું પડે ને. એને આ જે ફાઇલ તૂટી પડી એની વાત કરું એનું કરું સાહેબ તમે પેલા આ લખી દો ને લખાઈ ગયું. અરે હજી ચોથા મેં નંબર આ બે ગોઠા સાહેબ ચોથા નંબરના ખાનામાં તો આવી જાઓ. આપણે એક લાઈનમાં ચાલશું તો જ હાલી શકશું. સાહેબ બોલી બેટા હા બાપુ હવે કામ પતી ગયું તો હું નીકળું તમે ઈ ત્યાંથી લેતા જાઓ લોકો. લોક નથી તો લેતો જાઓ. હા લેતા જાઓ જે જોઈએ લઈ જાઓ પછી નાખીને ઈ બધું હરખું કરી દો. હા એટલે આ પૈસાને બધું મારે આપવાનું હશે હો. કાંઈ સેજ આગળ લ્યો. ચોથા નંબરના ખાના મારો બે ગોઠા બે પોટકા હમ અને એક પ્લાસ્ટિકના જબલામાં પોચ મૂકવું છે. પોચ મૂકવું છે. સાહેબ જે જોઈ છે એ બધીનો નાશ થઈ ગયો છે. હમ બરોબર ચાલો હવે આપણે ઉપરથી એક નંબરનું પોટકું ઉતારશું અને એની અંદર શું છે, કેટલી ફાઇલો લખેલી છે, કેટલી ખાલી છે, એના પાના નંબર એને નંબર આપવા પડશે. હવે નજીક આવી જશે બેટા ઉતારો પરથી નીચે. યસ એ સાહેબ એવું કરજો આપણે પરિશિષ્ટમાં લઈ લઈશું ડિટેલ બધી નોંધતા જજો અને આ ફાઇલ નંબર બનાવવાની એ આપણે લખી તો લઈએ અત્યારે છે એને જોઈ તો લઈએ એમાં શું શું છે. પરિશિષ્ટમાં લેજો કાંઈ વાંધો નહીં જેમ તમે કહો એનું કોણ બેટા શું છે. હે ચાલો હાલો ભાઈ એક નંબરનું પોટકું છે ને એમાં પોચ મૂકવું છે આપણે. આ બધા પોટકાની આ લેવડાવી દેવા છે. કોણ મૂકવું પડે એટલે એમાં દરડામાં છે ને વિગત આપણે આવી જ ગઈ છે હવે પણ એક એવું કરજો એક નંબર બે નંબરના પેલા ઢગલા અલગ કરાવજો કે આ એક નંબરનું ખાનાનું આ બીજા નંબર એક પછી એક જ. હવે પહેલા છે ને બેટા આને રાખી દે પાછું હતું ને બાંધી દે. એવું જ કરાય હવે આમાં અગત્યનું જે છે એ આ બોક્સ ફાઇલું જે છે આપણે શેર સર્ટિફિકેટના ઓલા જોવા છે તેને શેર જોઈ લઈએ બધા. આમાં શેર સર્ટિફિકેટ લિમિટ ખોલતો બેટા એને શેર જોઈ લઈએ ને ખોલના. એમાં શેર સર્ટિફિકેટના કાઉન્ટર છે ને એ બહુ મહત્વની વસ્તુ છે. અને આમ ઊંચા નીચા કરતો આમાં શેર સર્ટિફિકેટના કાઉન્ટરો છે પણ આ 2016 પછીનું જ છે એવું દેખાય છે. તો આ છે દાખલા તરીકે લાઇસન્સ ટુ ઇન્સ્ટોલ જી એન્ટર ધીસ આ જોઈ લો તમે એ બધું 2016 પછીનું છે. હવે ભાઈ ચાલુ કરી દેવું આપણે સ્ક્રીન ચેક કરવું છે ક્રોસ મેચિંગ જોઈ લો. ચાલો હવે આ ઉતાર બસ એમાં શું છે એ જોઈએ. હવે છૂટી ફાયદો છે લાવો 2 મિનિટ આગળ પેલો 51 થી 200 152 આ બધાના જોવા પડે. આ 51 152
કાઢ દઈએ પછી કાઢ દઈએ પ્લેન 153 પછી આ એલોટમેન્ટ જ લાગે છે. નહીં, આ તો બહુ જૂના દસ્તાવેજો હોય એવું લાગે છે. 171 આ બધા એક જ આ અગત્યનું લેટર છે પ્લોટનો જે બીજેપી આ આ બધા એક એક લખવાનું છે સમજો અત્યારે આપણે આની વાત હકીકત કરી છે અને આના નંબર લખ્યા વગર નહીં પૂરું કરવાનું. ઘરનું બધું એનું છે પાકે પાયે હા લખો એમાં જો તો આવા એલોટમેન્ટ છે એલોટમેન્ટ હોય તો લાવો ને લાવો એક છે કાપો ને બે આ એ બધું બહાર કાઢો બહાર કાઢના એ જ અગત્યની છે આ ફાઇલો લાવો આમાં કદાચ હોય. એ એલોટમેન્ટ છે આ ઉપરને થતો રહી જાય. આ શેર સુધી છે આ બધા નામ ટ્રાન્સફર થયા હોય એ લાગે છે. દસ્તાવેજ કોપીઓ જોડાવી હોય ને શેર સુધી વિજેટ છે હે આને એડેપ્ટર કરી સ્ક્રીન ફોન છે ચાલુ આ સ્ક્રીન ઉપર લેતો જાઉં છું આ એડેપ્ટર નથી પેલા એ ચાલુ છે એ જોઈને પછી બરાબર એક પાવર પ્લેટ ક્લિયર નાખી દઉં છું હા હા તો કરી શકું છું આ અગત્યનું છે જો ટ્રાન્સફર ડોક્યુમેન્ટ 336 થી 50 335 થી 351 કિશન નવીનદાસ ભાયાણી આ ભાયાણી નામ શું હતું રમેશભાઈ પંકજભાઈ હા અને ઓલા નામ જીવો જીવો કે જતીનભાઈ 13, 14, 15 બોલા છે એની આપણી પાસે કઈ કોપી નથી પડી. આ એલોટમેન્ટ આ તો એને વહી ગયું હોય. છે પણ પણ આમાં એલોટમેન્ટનું એક કામ છે નહીં કામ આમાં લખે છે એલોટમેન્ટ દસ્તાવેજ થાય પણ એમાં એક પણ કાગળ છે એમાં એવું છે રોય કે ફાઇલ તો બેંકમાં વહી ગઈ હોય ને સેન્ટ્રલ બેંક. રેનેશનની ફાઇલ છે બરોબર છે બેટા જો જોશીને ઈ ક્યાં ગયા ને બોલાવી ગયા એને કે આલા બધું લઈ જવાનું છે ઉપર લાયસન્સ નહીં છે આપણે એ આયે રિન્યુ કરાવવું પડે બાપુ. આમાં પાન નંબર ને બધું હોય કારણ કે ટોપ ઇન્ડિયા વાળા ભાવિનનું છે એટલે એ જ હોય. આ લિસ્ટ છે એ જરૂર તો કઈ છે નહીં. હવે એ મૂકી દો પાછું અને પછી લઈ લઈએ ત્યાં
અરે સાહેબ સોનીભાઈ કુકડીયા સાહેબ આ બધું ત્યાં લેવડાવી લઉં છું. એમાં જ તમે કહો તો તમારી ઓફિસમાં, કહો તો મારી ઓફિસમાં, જ્યાં કહો ત્યાં તમે ત્યાં તમારી બધું ઉપર મૂકી દો તોય વાંધો નહીં. અમને સાંભળો ને તો અંત આવી જશે. એક એક ફાઇલને આપણે નંબર આપવા પડશે, એમાં શું લખ્યું છે, એની અંદર કેટલા કાગળ છે, આ બધું વ્યવસ્થિત પંચનામું થવું જોઈએ. એટલે એ તમારે કરાવવાનું છે. હા, બરાબર. હા, હવે આ જુઓ. 4-5 જણા જોડે એના માટે ભેગા કરવા પડશે. હા, એ કરી દઈએ, એનો કોઈ વાંધો નથી. હું તો એકવાર ફાઇનલ ક્લિયર થઈ ગયું. હા, સ્વામી આપણે એક ખાલી થોડી તમે તો જે ભાડે આપો છો, સંજીવ બોલે, માં છે નહીં. સંજીવ ભાડે. તો હું આવ્યો હે? હું આવ્યો અત્યારે ભાડે. બધી જ જુઓ. એક માલ એવોર્ડ વાળી કીધું. હાલો, લઈ લો. તમારે કઈ છે નહીં. ફાયદો શું છે એ બધું. ઉભા રહો. અને વેચાતી રીતે બધી આ દર વર્ષ ઓળંગી આપતી હા વેચાતી રીતે. સત્તા મળી એમ. કેટલા? આવી ગયું પંદર વાર આવી સોરી માંગી દીધી કેન્ટીન રહી લેડીઝ ગ્રાહકની આંખથી ન આવશે એમાં છે કે નહીં? ભાઈ છૂટા એમાં છે કઈ હવે? બોલો ભાઈને બોલાવી લ્યો. આ બધા ટોટકા અમારે ત્યાં લઈ લેવાના. મોટું તાળું લઈ આવો એટલે પીડ્યું. કેટલાનું આવે? કેટલાનું આવશે? મારું બધી પેલી મળે છે. બિલ લેતા આવજો માની તો. સારું લાવજો હો. અને ઓલા ભાઈને મોકલાય બાપભાઈને. પણ હવે નવું લેવાનું નહીં. નહીં, આ તો જે ગ્રેડ છે ને, એનું નામ સરવૈયા હવે આને છે ને ક્લાસિફાઈ કરી નાખવું પડે. સાંભળો, આ બધું કાંઈ બીજા ખબર નથી કાંઈ. એ ભાઈ, બે મિનિટ તમે રહ્યો ને યાર. હા. આને ક્લાસિફાઈ કરી નાખવું પડે. રેવન્યુ રેકોર્ડ પૂરું કરી નાખવું પડે. રેવન્યુ રેકોર્ડ એટલે શું? તો રેવન્યુ રેકોર્ડમાં જે કોઈ એલોટમેન્ટ લેટરો છે જેના ડુપ્લિકેટ અહીંયા પડ્યા છે, અમુક દેખાડા છે, એ જુદા કરી નાખવા પડે. શેર સર્ટિફિકેટનું હજી સુધી કાંઈ હાથમાં નથી આવ્યું, એને જુદા કરી નાખવા પડે. મેઇન વસ્તુ એ છે. અને બાકી એકાઉન્ટ વાળું છે, એ એકાઉન્ટ વાળું અને નકશા વાળું એ જુદું કરી નાખે. અને એ રીતના આપણે પંચનામામાં લેવાનું થાય. એટલે એનેક્સરમાં બધું વિગતવાર આવી જાય. બેનિફિટ ફાઇલ છે. હા હા. એટલે આ બધું અત્યારે લઈ લઈએ. એટલે પરિણામો આમાં પૂરું થઈ જાય છે. અને એમાં એનેક્સ પરિસ્થિતિની વિગત આપવાની એમાં. એટલે પરિસ્થિતિમાં બધું આવી છે ને એમાં સહીઓ લઈ લેવાની. નહીં પડે એટલે એમાં 500ની સહી જોશે. તો કહું છું જોઈ ને. એ રનિંગ જ છે. એટલે એ ટિકિટ અત્યારે જે છે ને એ ટિકિટમાં એક એક ખોટું ખોલીને કોમ્પ્યુટરમાં લિસ્ટ બનાવતા છે. હા. નહીં એટલે પણ કોમ્પ્યુટરમાં ન હાલે. આધાર કરીએ પણ મેન્યુઅલી. ના ના પછી શોર્ટિંગ કરવાનું છે કે નહીં પછી કરાય એમ. જો આ રેવન્યુ રેકોર્ડ છે, આમાંથી છે ને તમે એક એક જોજો. મને બરોબર ખબર છે વચ્ચેથી વસ્તુ ગાયબ થઈ ગઈ છે. આ શું છે? શેર અને વચ્ચે આ બધા તમારા ગીતાબેન રશીભાઈ, માધવભાઈ, જાદવભાઈના પોતાના છે.
એટલે આ બધાને બરોબર જોવાના છે. આ રેવન્યુ રેકોર્ડ છે, પણ આને જોવાના છે કે આમાંથી કેટલું છે કેટલું નથી. બંધ છે ને સાયકલ વાળાની દુકાનમાં આપણે કોના નામનો બનાવો એ બધું આપણે પ્લાન કરીએ ને પછી. મને બેગ બનાવી દીધો ને તો. આપણે ઇલેક્ટ્રિશિયન ક્યાં ગયા ઊભા તો રહ્યો ભાઈ. ઇલેક્ટ્રિશિયન સૌથી મોટા ચેરમેન આ છે. લ્યો ભાઈ 200 આપજો મને. હા ઠીક છે. મારી દો તાળું એટલે ઓકે. હા ભાઈ રૂમ તારું. હા ઓકે. હા એક તો મારવા દો ક્યાં? એક બોલાવી એ કોઈના એ આ હરિયા કોના છે એ આપણા જ છે ભાઈ. આને મને આપણે દુકાનનો કોઈ લેવા નથી. આ મારા જ છે આ. હાલો. કારે કાલ સુધી સાફ કરાવી દે જો અંદર પૂરી જાય છે. જો આને પૂરો ને દિનેશભાઈ એવું લાગે તો પૂરી બાજુથી નીકળી જાય એ બાજુ એ કાળું મારે એને તો ભવન પાણી નામની દુકાનમાંથી જ આવવું પડે લીધા અમે હવે તમારું નામ. ગ્રાહક